જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ યુટ્યુબ. આપ સૌનું સ્વાગત છે મિત્રો. આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માગશર માસની કૃષ્ણ પક્ષની એકાદશી સફળતા એકાદશી વ્રત કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નારાયણી વિન્હે વાસુદેવાય ધીમહિ ધિયો વિષ્ણુ પ્રચોદયા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, એકાદશી કે જે ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે, આ તિથિ આજના દિવસે ભક્તો વ્રત, ઉપવાસ, દાન, પુણ્ય કરે છે. ભગવાન નારાયણનું વિધિ વિધાન પૂજન કરે છે, વ્રત કથા સાંભળે છે, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સફળતા દેનારી આ એકાદશી હોવાને કારણે એકાદશીની સફળતા એકાદશીના નામે ઓળખાય છે. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે જે કોઈ મોટી આપત્તિ વખતે પણ વરસ વખતે, શોક વખતે એકાદશી છોડતો નથી, તે વૈષ્ણવ કહેવાય છે. માટે એકાદશી કે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે, આ એકાદશીનું વ્રત કરનાર સૌ કોઈ ભક્તો વૈષ્ણવ કહેવાય છે. ભગવાન નારાયણને પ્રિય એવું આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કોઈ પણ સ્વરૂપની પૂજા થાય છે. ધૂપ, દીપ, નિવેદ, તુલસી દલ, સિઝનના ફલ, ફલાદી આદિ ભોગ સમર્પિત થાય છે. માખણ મિશ્રીનો ભોગ લગાવાય છે. આજના દિવસે એકાદશીનું વ્રતનો સંકલ્પ કરીને એ એકાદશીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે પારણા થાય છે. જે સંકલ્પ થાય છે તેને છોડવાનો પારણા કહેવાય છે. આ એકાદશીનું વ્રત એવું છે કે જેમાં આપણે કોઈ પણ જન્મ મૃત્યુ થયું હોય તો પણ એકાદશીનું વ્રત પૂજા નથી થતી, પરંતુ એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું, તુલસીજીની પૂજા કરવી, ગાય માતાની સેવા કરવી, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું, ભગવાન શ્રી હરિનારાયણના જાપ કરીને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરે, ગીતાજીનો પાઠ કરે પણ શારીરિક માનસિક કષ્ટ મટે છે. આજના દિવસે લક્ષ્મીનારાયણ દેવની પૂજા કરવાથી ભગવાન ભવબંધનમાંથી મુક્તિ મળે છે. સફળતા એકાદશી અર્થાત જીવનમાં સફળતા આપનારી. જીવનમાં સફળતા ઘણાને મળે છે, ઘણાને નથી મળતી. કર્મ કરવા છતાં પણ ફળ પ્રાપ્ત થતું નથી. ત્યારે આજના દિવસે જે ભક્તો પ્રભુની પ્રાર્થના કરે છે તેની જીવનમાં સફળતાની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આ મહાત્મ્ય કથા છે, સાંભળે છે તેને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે, સફળતા મળે છે. અને સફળતા પાચવવાની પણ શક્તિ હોવી જોઈએ, જે પ્રભુ કૃપાથી જ પ્રાપ્ત થાય છે. માટે આ સફળતા એકાદશીનું વ્રત કરવાથી, કથા સાંભળવાથી, મહાત્મ્ય સાંભળવાથી કે પ્રભુની પૂજન કરવાથી માત્રથી સર્વે ફળની પ્રાપ્તિ થાય છે. ચાર પદાર્થ કહેવાય છે કે જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમાં કોઈ સંદેહ નથી. કળયુગ પ્રમાણે જે ફળ આપણને મળ્યું છે તે જોઈએ પ્રમાણે ફળ અવશ્ય મળે છે. સમય જતાં તેનો ખ્યાલ આવે છે. તાત્કાલિક કોઈ વસ્તુને ફળ મળતું નથી. વૃક્ષોને આપણે વાવીએ છીએ, તેનો નાનો છોડ હોય ત્યારે ઉગતા ઘણા વર્ષો થાય છે અને ત્યારબાદ તેનું વૃક્ષ છાયા આપે છે, ફળ આપે છે. અને એ જ રીતે આપણે જે કાંઈ પુણ્ય કરીએ છીએ, તે પ્રભુનું ભજન ભક્તિ કરીએ છીએ, જે કાંઈ આપણે સાધના કરીએ છીએ, એ વ્રત ઉપવાસ કરીએ છીએ, એનું અમુક ટાઈમ પછી જ, એનું અમુક સમય પછી ફળ આપે છે. તુરંત જ આપતું કોઈ મળતું નથી. શાસ્ત્રો પણ કહેવાય છે કે આપણા ઋષિમુનિઓએ કહ્યું છે કે પાપ, પુણ્ય, સ્વર્ગ, નરક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસ જેને સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે. આજના દિવસે ભગવાન નારાયણની પૂજા માત્રથી જ અથવા તો નારાયણ
ભગવાનની આ એક સફળતા એકાદશીની કથા મહાત્મ્ય સાંભળવા માત્રથી જ અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. માટે આ સફળતા એકાદશી ઉત્તમમાં ઉત્તમ ફળ આપનારી છે. હવે આપણે સાંભળી આ સફળતા એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. એક વખત અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મધુસૂદન, માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? આ દિવસે કયા દેવતાની પૂજા થાય છે? તેની વિધિ કહીએ. આ બધું મને વિસ્તારપૂર્વક સમજાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે એ પાર્થ, પ્રેમના કારણે હું તમારા પ્રશ્નોનો વિસ્તાર સાહિત્ય ઉત્તર આપું છું. તમે સાંભળો. તમે આ એકાદશીનું વ્રતનું મહાત્મ્યને સાંભળો. માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ છે સફળતા એકાદશી. આ એકાદશીના દેવતા નારાયણ છે. આ એકાદશીને ઋતુ અનુસાર ફળ દેનારી છે. મનુષ્યને 5 સહસ્ત્ર વર્ષ તપસ્યા કરીને જે પુણ્ય મળે છે તે પુણ્ય ભક્તિપૂર્વક આજના દિવસે રાત્રિ જાગરણ કરીને ભગવાન નારાયણની પૂજા કરવા માત્રથી જ, સફળતા એકાદશીનું વ્રત કરવા માત્રથી જ તે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, હવે તમે સફળતા એકાદશીની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ચંપાવતી નગરીમાં એક મહિષામાન નામના રાજા રાજ્ય કરતા હતા. એ રાજા 4 પુત્ર હતા. એ પુત્રને સૌથી મોટો લુપક નામનો રાજાનો પુત્ર મહાપાપી હતો. તે હંમેશા મસ્તાગમન તથા વેશ્યાઓને પોતાના પિતાના ધનોના વ્યય કરતો હતો. તે સદૈવ દેવતા, બ્રાહ્મણ, વૈષ્ણવ આદિની નિંદા કરતો. જ્યારે તેની પિતાએ પોતાના મોટા પુત્રને આવા સમાચાર જણાવ્યા ત્યારે એમણે પુત્રને પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યો. ત્યારે તે વિચારવા લાગ્યો કે હવે હું શું કરું, ક્યાં જાઉં? અંતમાં એણે રાત્રિમાં પિતાની નગરીમાં ચોરી કરવાનું નક્કી કર્યું. તે દિવસે વનમાં રહેવા લાગ્યો અને રાત્રિમાં પોતાના પિતાના નગરમાં ચોરી કરતો, અન્ય ખરાબ કર્મો પણ કરવા લાગ્યો. રાત્રિમાં તે જઈને નગર નિવાસીઓને મારતો પણ તથા કષ્ટ દેતો. થોડા દિવસમાં તો એણે સંપૂર્ણ નગરીને પરેશાન કરી દીધી હતી અને પહેરેદારોને પકડતા છતાં તેઓ રાજાના ભયથી છોડી દેતા. તે જ વનમાં રહેતો હતો. તે વન ભગવાનને ખૂબ જ પ્રિય હતું. તે વનમાં ઘણું જૂની પીપળાનું વૃક્ષ હતું તથા એ વનને બધા લોકો દેવતાઓનું ક્રીડાગણ માનતા હતા. આ જંગલમાં પીપળાનું વૃક્ષ નીચે આ મહાપાપી રહેતો હતો. થોડા દિવસ પછી માક્ષર મહિનાની કૃષ્ણ પક્ષની 10મી તિથિ આવી. ત્યારે વસ્ત્રહીન હોવાને કારણે ઠંડીમાં મૂર્છિત થઈ ગયો. તે રાત્રિને ઊંઘી ન શક્યો તથા ઠંડીના કારણે હાથ પગ પણ જકડાઈ ગયા. તેની તે રાત્રિ ખૂબ જ મુશ્કેલી વીતી. પરંતુ સૂર્યનારાયણના ઉદય થતાં છતાં તેને મૂર્છા ન ગઈ. છતાંય સફળતા એકાદશીના મધ્ય હજુ સુધી તે દુરાસારી મૂર્છિત પડ્યો રહ્યો. જ્યારે સૂર્યની ગરમીથી કંઈક ગરમી મળી ત્યારે તેને હોશ આવ્યો અને પોતાના સ્થાનથી ઉઠીને અથડાતા ફૂટકતા વનમાં ભોજન શોધવા ચાલ્યો ગયો. આ દિવસે જીવને મારવામાં અસમર્થ હોવાને કારણે તે જમીન પર પડેલા ફળોને લઈને પીપળા નીચે આવ્યો. ત્યાં સુધી સૂર્યનારાયણ અસ્તાત તરફ પ્રસ્થાન કરી ગયા હતા. એણે તો ફળો પીપળાની પાસે રાખી કહ્યું, હે ભગવાન, આ ફળોથી તમે જ તૃપ્તિ આપો. આમ કહીને તે રોવા લાગ્યો અને રાત્રિમાં તેને ઊંઘ ન આવી. લુપ્તક આખો દિવસ ભૂખ્યો તરસતો રહ્યો અને ત્યાર એકાદશીની તિથિ હતી. તે મહાપાપી આ વ્રત તથા રાત્રિના જાગરણ ભગવાનને અત્યંત પ્રસન્ન થયા અને એના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. પ્રાપ્ત કાળે જતાં જ એક દિવસ રથ અને સુંદર વસ્તુઓની
શરણાગેલો આવ્યો અને તેની સામે ઊભો રહ્યો અને એ જ સમયે આકાશવાણી થઈ, હે રાજા પુત્ર ભગવાન નારાયણ, પ્રભાવથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા છે. હવે તું તારા પિતાની પાસે જઈને રાજ્ય પ્રાપ્ત કર. લુપકે જ્યારે આવી આકાશવાણી સાંભળી તો તેને અત્યંત પ્રસન્ન થયો અને હે ભગવાન, તમારી જય હો થાવ આવું કહીને સુંદર વસ્ત્રો ધારણ કરવા લાગ્યો અને પોતાના પિતા પાસે ગયો. જ્યારે તેણે પિતા પાસે જઈને સંપૂર્ણ કથા કહી સંભળાવી હતી તેને પિતાએ તેને પોતાનો રાજ્ય ભાર સોંપી વનમાં પ્રસ્થાન કર્યું. હવે લુપ્ત શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યો. તેની સ્ત્રી પુત્ર આદિ પણ નારાયણના પરમ ભક્ત બની ગયા. વૃદ્ધાવસ્થામાં આવવાથી તે પોતાના પુત્રને રાજગાદી સોંપીને ભગવાનનું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો અને અંતમાં પરમપદને પ્રાપ્ત થયું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, સાંભળ, જે કોઈ મનુષ્ય આ સફળતા એકાદશીનું વ્રત કરે છે તે આ લોકમાંથી મોટી કીર્તિ મેળવી અંતે મોક્ષની પ્રાપ્તિ કરશે. એમાં કોઈ પણ સંશય નથી. સફળતા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય ધન્ય છે, કારણ કે તેઓ આજના લોકમાં મોક્ષને પામે છે. જે મનુષ્ય સફળતા એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે તેને રાજ્ય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને અંતે સ્વર્ગમાં વસે છે. એવી રીતે માગશર માસના કૃષ્ણ પક્ષની સફળતા એકાદશીનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, આપણે સાંભળ્યું સફળતા એકાદશીની વ્રત કથા. મને આશા છે કે આપને વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શ્રી નારાયણ આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, તમેવ માતા, તમેવ પિતા, તમેવ બંધુ સખા, તમેવ વિદ્યા દ્રવિણી, તમેવ તત્વમેવ સર્વ મમ દેવ દેવ. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી